હેલો ફ્રેન્ડ્સ, જ્યોતિષ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ગોવાળ સિંગનું એકદમ સિમ્પલ શાક બનાવીશું, જે નાના મોટા દરેક ખાઈ શકે છે। એ માટે 200 થી 250 ગ્રામ ગવાળ સિંગ લીધી છે અને પાણીમાં ધોઈ લીધી છે। ઘણા એને આવી રીતે એક એક નખ વડે લઈ અને આગળ પાછળની ડંડી તોડી અને હાથથી જ તોડે છે, પણ આમાં વધારે વાર લાગે છે, તો મેં આ રીતે સાફ કરી છે। બધી ગવાળ સિંગને એક સાઈડ આવે એ રીતે બધી ભેગી કરી લેવાની છે। ત્યારબાદ એને બોર્ડ પર આવી રીતે એક બાજુની કટ કરી લેવાની છે, પછી પાછળનો ભાગ પણ કટ કરી અને ફટાફટ કાપી લેવાની છે। આ રીતે બહુ જલ્દીથી ગવાળ સિંગ સાફ થઈ જાય છે। આગળનો ભાગ કપાઈ ગયો છે, પાછળનો પણ કાપી લઈશું। આ શાક એકદમ સિમ્પલ રીતે બનાવ્યું છે કે જેથી કરીને બાળકો અને વડીલો પણ ખાઈ શકે। અમારા ઘરમાં આ અમારી દાદી બનાવતા હતા। હવે ગવાળ સિંગનું શાક દહીંમાં પણ બને છે, ડુંગળી ટામેટાવાળું પણ બને છે અને સિમ્પલ પણ બને છે। આજે આપણે બિલકુલ નોર્મલ જે એકદમ સિમ્પલ રીતે બને છે તે શાક આપણે અહીંયા બનાવીશું। આ શાક આપણે કુકરમાં બનાવીશું, એટલે લગભગ 5-7 મિનિટમાં આપણું શાક તૈયાર થઈ જશે। તે માટે તે કુકરમાં તેલ, અડધી ટીસ્પૂન અજમો, હિંગ અને લસણ મરચાં લીધા છે, જે સ્લાઇડ શેકી લેવાના છે। હવે તેમાં સાફ કરેલી આપણી ગવાળ સિંગ લઈ લઈશું। મીઠું, હળદર, મરચું અને ધાણા જીરું બિલકુલ નોર્મલ મસાલા આપણે અહીંયા ગાડી વાપરવાના છે। હવે બધું આપણે મિક્સ કરી લઈશું અને અડધો કપ જેવું પાણી ઉમેરી અને ફરીથી એક વખત હલાવી કુકરને બંધ કરી 3 સીટી વગાડી લઈશું। આવું સિમ્પલ શાક ખાસ કરીને વડીલોને વધારે ફાવતું હોય છે। આ મારા દાદી આવી રીતે શાક બનાવતા હતા, એ જ રીતે મેં અત્યારે અહીંયા બનાવ્યું છે। કુકરની 3 સીટી વાગી જાય એટલે ધીમો થોડીક વાર કરીશું, 2-3 મિનિટ, પછી એનું પ્રેશર નીકળી જાય, ઓછું થઈ જાય, પછી આપણે એને ખોલી લઈશું। જુઓ, આપણી ગોવાળ સિંગ સરસ બફાઈને તૈયાર થઈ ગઈ છે। મેં આમાં 1 ટીસ્પૂન ખાંડ, 1 ટીસ્પૂન ઘી અને 1 ટીસ્પૂનમાં થોડુંક ઓછું એવું લીંબુ ઉમેર્યું છે। ખાંડ ઓગળી જાય એટલું આપણે ગરમ કરીશું અને પછી એમાં ધાણા ઉમેરી અને એને સર્વ કરી લઈશું। તમે આ શાકને રોટલી, ભાખરી કે રોટલા સાથે ખાઈ શકો છો। એ સ્વાદમાં સરસ લાગે છે। જો તમને આ રેસીપી ગમી હોય તો તમારા મિત્રોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારું શાક કેવું બન્યું એ મને જરૂર જણાવજો। થેન્ક યુ ફોર વોચિંગ।